તો જય શ્રી રામ, જય અમારા બધા ભાઈઓને. તો ભાઈઓ આજે આપણે જવાનું છે માતામળ, ત્યાં કાકાની ગાડી ફેલ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે, આગળના વિડીયોમાં બતાવશું. તો પહેલાં તો આપણે કરી લીધા આપણી ગાડીના દર્શન, પછી ડીપરથી લઈ લીધા આપણે બધા ટપ્પણિયા જે નાખવાના છે ગાડીમાં, એટલે પાજી રાખી દીધા પટ્ટા અને બધો સામાન ગાડીમાં. પછી નીકળી ગયા કાકા સાથે અને પાજી સાથે સીધા માતાના મળ. જોઈ શકો છો પાજી અને સાથે છે આપણા બધા ટપ્પણિયા આવી ગયા હતા ગાડી કને. જોઈ શકો છો મુરગા ચડી ગયા છે ભાઈઓ, અને મેઇન પટ્ટો તૂટી ગયો છે, એ પણ ડિપ્રેશન જોટાનું, એટલે જોટો ફરી ગયો છે. ગાડી હતી રોડ પર એટલે ફટાફટ પાજી ઉતાર નાખ્યો બધો સામાન. પછી લાગી ગયા પાજી એમના કામમાં, કારણ કે ગાડી પડી છે આપણી રોડ ઉપર, એટલે થોડુંક ફટાફટ કામ કરવું પડશે. એટલે પાજીએ કરી નાખ્યો પહેલાં તો જોટાને સીધો. પછી આપણે નીકળી ગયા હતા કોફી લેવા માટે, અને સાથે ભરી લીધો પાણી. પછી પીરાઈ નાખી કોફી પાજીને, એટલે પાજીએ ફટાફટ કરી નાખ્યો પટ્ટાનું કામ ડન. પછી તો કાકાના મિત્ર આવી ગયા હતા, જે કાકાને ઓળખતા હતા. પછી બધો કામ આપણો ડન થઈ ગયો, એટલે કાકાએ ચડાવી નાખ્યા ટાયર ને આપણે બેસી ગયા ગાડીની સીટ ઉપર, અને કાકાને એ લોકો નીકળી ગયા હતા અંકલમાના મંદિરે, જે આવ્યો છે બાજુમાં, એટલે દર્શન કરતા જાય કાકા. એટલે પછી આપણે નીકળી ગયા રવા પર. તો રવા પર રાખશું હોટલ ઉપર ગાડી, અને પહેલાં તો માની બાની ખાઈ લઈશું. આવી ગયા તો હોટલ ઉપર, લઈ લીધો ડિસમિસ ને ઠોકાઈ નાખ્યા ટાયર. ટાયર અને પટ્ટા બધા ઓકે છે, એટલે આપણે બેસી ગયા માની ખાવા માટે. જમીને નીકળી ગયા હતા આપણે પછી આગળના સફર ઉપર. આપણે રાખશું આપણે ગાડી મંજિલ ઉપર, ત્યાંથી પછી સાંજના ટાઈગર જશે આપણો, એટલે રસ્તામાં દઈ દીધો ટોલ ટેક્સ અને નીકળી ગયા આગળ. આવી ગયા હતા મંજિલ પંપ ઉપર, ત્યાં રાખી દીધી આપણી ગાડી ને પછી આવી ગયા આપણે ઇકોમાં, અને બેસી ગયા ઇકોમાં, અને રસ્તામાં કરી લીધો ઠંડાનો નાસ્તો થોડો ઘણો. આપણી ગાડીને પણ નાસ્તો કરાવીને નીકળી ગયા હાઈવે ઉપર. ત્યાં પછી પાજીએ બધો ઉતાર નાખ્યો સામાન, ને એટલી વારમાં આવી ગયા આપણા ડ્રાઈવર મીઠુભાઈ. પછી તો દીપકભાઈ ગયા ચાય પીધી, એટલામાં આવી ગયા અરુણભાઈ. 81 હો ભાઈ, 85 81. પછી તો અરુણભાઈની ગાડી રાખીને આપણે નીકળી ગયા હતા ઘરે. તો મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધા ભાઈઓને જય ઉગા મહારાજ.